સૌથી મોટો રસાયણ છે. આમળાનું સેવન તમે એની ચટણી કરીને કરી શકો, એને ભાજી કરીને કરી શકો, એનાથી ચ્યવનપ્રાશ બનાવી શકો, એનાથી મુરબ્બા તૈયાર થાય. અને આમળાની જાત જાતની મીઠાઈઓ તમે કેવી રીતે તૈયારી કરી શકો, આમળાના મુરબ્બા, આમળાની કેન્ડી, આમળાનું અચાર, આમળાનું રસ, આ બધું અમે આપીએ છીએ. આજે આમળાની એક નવી મિષ્ટાન તમે બતાવીએ છીએ. એમાં શું કરવાનું, આમળાની પેસ્ટ કરવા, એને થોડુંક એને સ્ટીમ કરીને પછી એનું પેસ્ટ કરી લેવાનું. એ પેસ્ટને ગાયનું ઘી નાખીને એને શેકી લેવાનું. આ ગાયનું ઘી અમે આખા દેશને આપીએ છીએ. આ ગાયના ઘીમાં આમળાનો જે આ પેસ્ટ છે એને શેકી લેવાનું. એને શેકીને પછી ધીમે ધીમે એનો પાણી વળી જશે અને આમળા થીક થઈ જશે. પછી તમે આ મેળવી શકો. કોઈને વધારે સ્વાદિષ્ટ કરીને ખાવાનું છે તો આ માવા, આ ગાયના દૂધનું આ ખોવા કહો કે માવા કહો, આ કરીને અને એ મેળવી દેવાનું. પછી એને મિષ્ટ કરવા માટે એને મીઠાના રૂપમાં તમે એમાં ખરજૂર નાખી શકો, દ્રાક્ષ નાખી શકો. ખરજૂર, દ્રાક્ષ કે મુરક્કા એના બીજા કાઢીને એ નાખી શકો. થોડા કોઈ ડ્રાયફ્રૂટ નાખવાનો હોય તો બાદામ, અખરોટ અને પિસ્તા આ બધા નાખી શકો છો તમે. અને નેચરલ સ્વીટનર છે આ બધા. આને ઠંડુ કરીને એમાં મધ પણ નાખી શકો છો અને આમાં ગોળ કે સાકર પણ નાખી શકો છો. આ જે સાકર છે એ પણ નાખી શકો છો. આ સાકર નાખી દેવાનું. એ બહુ સરસ તૈયાર થઈ જાય પછી. અને આ બધું કરે અને આ નાખી દે તો આ બધું નેચરલ સ્વીટનર છે. એમાં કોઈ કેમિકલ નહીં, ચીની અમે નથી વાપરતા. આ બહુ જ સરસ છે આમળાની બરફી. એનો આજે નવી ડીશ તમે બતાવી દીધી છે. અને એ તો આપણે જ્યાં સુધી યોગ કરીશ ત્યાં સુધી આ પૂરું તૈયાર થઈ જશે. અને જ્યારે તૈયાર થઈ જાય તો આવું પછી આ તૈયાર થઈ જાય ખાવા માટે. ઠીક થઈ જાય, તૈયાર થઈ ગયું. અમારો એક જ ઉદ્દેશ્ય છે કે બધા નિરોગી થાઓ. અને એના માટે તમે યોગ અપનાવો. અનુલોમ વિલોમ કરો, ભસ્ત્રિકા કરો, કપાલભાતિ કરો, ભ્રામરી ઉદ્ગીત કરો, સૂક્ષ્મ વ્યાયામ કરો. અને આજે તો 5 મોટા રોગો માટે મારે આપને યોગ બતાવવાનું છે, શીખવવાનું છે. 5 મોટા રોગો માટે જેનાથી કશું નહીં થાય. આ બટરફ્લાય સૂક્ષ્મ વ્યાયામ આજ કરી લે. ફક્ત સૂક્ષ્મ વ્યાયામ અને પ્રાણાયામ જે બેનો કરી રહી છે. કપાલભાતિ, અનુલોમ વિલોમ, કપાલભાતિ, અનુલોમ વિલોમ એ મૂળ પ્રાણાયામ છે. આમ તો ભસ્ત્રિકા, કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભ્રામરી ઉદ્ગીત એ બધાને કરવું જ જોઈએ. અને અમારી આ બહેનો આ તો ધન્વંતરી જયંતીથી માંડીને, ધનતેરસથી માંડીને, છોટી દિવાળી, પછી બડી દિવાળી, અને પછી ગોવર્ધન અને વિશ્વકર્મા દિવસ અને ભૈયા દૂજ, આ બધા પર્વો કરીને ઘણા બધાને જાત જાતની પ્રોબ્લેમ થઈ જાય. જે વધારે નહીં કરી શકે સૂક્ષ્મ વ્યાયામ કરી લે. અને એની સાથે સાથે પછી યોગાભ્યાસમાં 5 પ્રકારનો પેકેજ આજે આપીશ. આ દ્યુતિ છોકરી છે, એને તો પીસીઓડી હતું. એને માઇક આપો તો એકવાર. આ છોકરી મારા પાસે આવી કે સ્વામીજી મારે આપને ધન્યવાદ કહેવાનું છે. मैंने कहा शाना માટે? मैंने કીધું શાના માટે? તો એ કહે કે स्वामीजी मारे एक मोटी बीमारी में मटाड़ी दी थी. कितनी देर किया बेटा कपालभाति तुमने? 1 महीना. 1 महीना कितनी देर? रोज चलते फिरते सोते तो કપાલભાતિ એક જ મહિનામાં, હું કહું છું કે 2 મહિનામાં તમે પીસીઓડી સારું કરી શકો, 2 મહિનામાં તમે હાર્ટના બ્લોકેજ રિવર્સ કરી શકો, 2 મહિનામાં તમે टाइप 1 डायबिटीज અને नॉन डायबिटीज થઈ શકો. આ તો એક જ મહિનામાં મિટાડી દીધું. किसने बताया था? पीसीओडी रिपोर्ट थी ना उसकी. और अब क्या बच गया खाली? अब कुछ भी नहीं, अब सब ठीक है. मजे. द्युति ने 1 महीने में इतिहास बना दिया. ये लड़की बहुत खुश है, पूरा परिवार आया है इनका कि योग से अब
ये लोग कहते थे पीसीओडी, पीसीओडी तो अच्छी होती ही नहीं है, ये पीसीओडी भी अच्छी होगी, सूक्ष्म व्यायाम। और चलो अब 5-5 का पैकेज। अब पीसीओडी है तो एक तो कपालभाति तो करना ही है, कपालभाति अनुलोम विलोम। पीसीओडी से लेकर के 10 तरह की बड़ी बीमारी, ये 5-7 आसन ये कर लेना। मंडूकासन, मंडूकासन, योग मुद्रासन, वक्रासन, गोमुखासन, पवन मुक्तासन, उत्तान पादासन, नौकासन, सेतु बंधासन, पादांगुष्ठ नासा स्पर्शासन, सर्वांगासन, हलासन। जितना बन पाए જેટલું થાય એટલું કરી લેવાનું। મંડૂકાસન કપાલભાતિ સાથે। और किसने क्या बीमारी मिटाई है? मेरे को ब्रीथिंग की प्रॉब्लम थी, थोड़ा सा चलती थी, सीढ़ी चढ़ती थी तो थोड़ी सांस फूलती थी। अब यहाँ बस 6 ही दिन में नॉर्मल हो गया है। 6 ही दिन में नॉर्मल कर लिया? हाँ। क्या अब बात। तो है ना, ऐसे ही मंडूकासन में भी कपालभाति वैसे नहीं कर पाती थी। हाँ। हाँ, अब तो कोई भी आसन के साथ थोड़ी प्राणायाम भी कर लेती हूँ। तो बहुत ज्यादा ब्रीदिंग प्रॉब्लम थी, अब वो निकल गई। एक भी एलोपैथी नहीं ले रहे अभी। आपकी मम्मी ने अस्थमा ठीक कर लिया? अभी है थोड़ा बहुत, पर एलोपैथी बिल्कुल नहीं लेनी। पूरा स्टॉप कर दिया? पूरा स्टॉप कहाँ करे। से आयो? अहमदाबाद से है, मम्मी भी आए हुए। તમે ગુજરાતી નથી આવડતા? આવડે છે ને, હા, તો ગુજરાતી બોલું છું। માતાજીને ક્યારથી હતો અસ્થમાનો પ્રોબ્લેમ? એમને 10-15 વર્ષથી અસ્થમાનો, આમ તો 20 વર્ષથી કહી શકાય, પણ વધતો ગયો 15 વર્ષથી, 10 વર્ષથી। હા। પછી એમણે તમારા યોગ જોવાના ચાલુ કર્યા। 3 વખત તો એડમિટ થવું પડ્યું હતું, સ્ટીરોઇડ્સ આપ્યા હતા, એ બધું જ બંધ આટલું થઈ બધું ગયું। એટલે અસ્થમાનો મોટી પ્રોબ્લેમ હતી? હા, એમ ભરવામાંથી બહાર જ આવ્યા છે, એવું કહી શકાય। નવજીવન મળ્યું છે એમને। સાથે સાથે સ્કિનનો પણ પ્રોબ્લેમ હતો, બધા આમ થઈ ગયા હતા આંગળા ને બધું, એ પણ અત્યારે સારું છે। અત્યારે હજી થોડું સ્કિનનું છે, અહીંયા એની ટ્રીટમેન્ટ ચાલે છે એમને, પણ એલોપેથી બિલકુલ બંધ છે, એટલે એ જ મને લઈને આવી છે અહીંયા। તમને શું થયું? મને અલ્સરેટિવ કોલાઇટિસ છે અને મેઇન કન્સીવ કરવું છે। ઉંમર કેટલી થઈ દીકરી? 30। 30 ની ઉંમર છે આ છોકરીને। ચલો એ તો તમે માતૃ સુખ તો મળી જશે, એનો વાંધો નહીં। હા, એ તો સંતતિ સુધા લઈ લેજો, યોગ તમને મળવા કરજો। માટે જ આવ્યા છે હા? સ્વામીજી। અને જે કોલાઇટિસની પ્રોબ્લેમ માટે આજે અત્યારે આસન બતાવી રહ્યા છે ને, આરામથી કરવાના। હા। યોગ મુદ્રાસન, મંડૂકાસન, શશકાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન, વક્રાસન, આ બધા આસનો જે પહેલી વાર બતાવી રહ્યા છે ને એ બધા તમે કરજો। ઓકે। અને કોલાઇટિસ માટે કોટજ ગણવટી ચિત્રકાદીટી। હા, એ બધું ચાલુ છે। હું અહીંયા સર 5 વર્ષ પહેલા પણ આવી હતી યોગગ્રામમાં જ, અચ્છા। ત્યારે બધી દવા લખાઈ લીધી ત્યાંથી, એ બધી ચાલુ છે મારે અત્યારે। બેલવાદી પેક પણ ચાલુ છે, હા, ઉત્તર ચાલુ બસ છે, બસ એ ચાલુ રાખજો। હા। અને પણ હજી સેન્સિટિવિટી નથી જતી, દૂધ ગળ્યું એ નથી લેતી। હા, હું ખાલી ચાવલ લઉં છું, ફ્રૂટ્સ લઉં છું અને ખીચડી લઉં છું, રોટલી પણ નથી બસ લેતી। બસ આજ લેજો। હા, મંડૂકાસન અને પણ એ એક કેટલા આસન દિવસ સુધી મતલબ એવું જ ડાયટ રાખવું પડશે? નોર્મલ ડાયટ પર ક્યારે શિફ્ટ થઈ શકાય? એ તો આ ડાયટ તમે સ્ટ્રિક્ટલી ફોલો કરો અને 10-10 મિનિટ જે આસન બતાવી રહ્યા છીએ ને એ 10-10 મિનિટ કરો દરેક આસન, તો 2 મહિનામાં સારું થઈ જાય। ઓકે। બે જ મહિના। અને કન્સીવ કરવા માટે મેઇન હવે એ કન્સીવ માટે તો સંતતિ સુધા ફક્ત બહુ થઈ ગયો, એક ગોળી, બે દીકરી, બે ગોળી। એ સર કોલાઇટિસમાં અફેક્ટ નહીં કરે ને? બિલકુલ કોઈ દુષ્પ્રભાવ નહીં। ખાલી એક જ એ જ ગોળી, બાકી કઈ? બે ગોળી બસ એ જ રાખજો। પીરિયડ તો સારા છે ને બધા? હા, ઓકે, નોર્મલ। પીરિયડ ગડબડ હોય White તો discharge નારી સુધાની જરૂરત છે ને, તો ખાલી સંતતિ વ્હાઇટ સુધા જ ડિસ્ચાર્જ લેજો। રહે છે, થોડું વીકનેસ, વ્હાઇટ ડિસ્ચાર્જ રહે છે। હા, તો weakness એમાં બાહ્ય પ્રાણાયામ છે ને, હા, એ બાહ્ય પ્રાણાયામ, એ વ્હાઇટ ડિસ્ચાર્જ તો 7 જ દિવસમાં બંધ થઈ જાય। અચ્છા। કપાલભાતિ તો એ આસન સાથે કરવાનું, પછી આ બાહ્ય પ્રાણાયામ। કોલાઇટિસના કારણે ડર લાગે છે એ બધા આસન કરતા? ના, આસન ડરવાનું જ નહીં। અફેક્ટ થાય તો ના એવું ના ના, આરામથી કરવાનું। કપાલભાતિ જોરથી નહીં કરવાનું, દરરોજ કહું છું ને, ધીમે ધીમે કરજો। આમ જે અર્ધમત્સ્યેન્દ્રાસન છે તો એનાથી આંતરડા મજબૂત થાય। હા, આવી રીતે આ બધા। અને તો વક્રાસન કે गोमुखासन, આ જે આસનો છે ને આસનો કરી લેજો। इसको दो, माइक दो। क्या नाम है इसका? समृद्धि। समृद्धि। कितना था बेटा इंसुलिन पहले? पहले था मेरा टोटल 24, अब कितना आ गया? अब मेरा 8 चल रहा है। क्या बात है, जोरदार ताली बजा दो भाई। समृद्धि, समृद्धि ने समृद्धि मળી गई। हाँ, आज मेरा 7 हो गया इंसुलिन घट घट के। तो 7 दिन में तेरा बंदी हो जाएगा पूरा। हाँ, આ ડાયાબિટીક ના પેશન્ટો નોન ડાયાબિટીક થાય ને કેટલું એના આનંદ મળે। હે,
આ સમૃદ્ધિ અત્યારે ખુશ છે કે મારી 24 थी એને માતાજી से પાછા माँ को देना। पहले तो जब पता लगा होगा कि टाइप 1 डायबिटीज है बच्ची को तो रोना आया होगा। स्वामी जी इसका शुगर 1546 था जी, पिछले साल हुआ था 1546 था इसका ये शुगर। तो मैं पहली बार सुन रहा हूँ। वही हमारे लिए भी मतलब अजीब सा ही था। मैंने फर्स्ट टाइम सुना। मैं तो डॉक्टर ने हेल्थ भी के फील्ड में ही काम करता हूँ। डॉक्टर ने भी यही बोला कि फर्स्ट टाइम ऐसा हुआ कि 1546 और ये बच्ची खड़ी की खड़ी थी, ऐसा भी नहीं कि इसको बेहोशी हो रही है या भाई कुछ हो इसकी रहा है। हिम्मत के लिए भी जोरदार ताली बजा दो भाई। समृद्धि तो और बड़ी। स्वामी जी इसका अगर शुगर लो भी होता है, जैसे लोग कहते हैं ना 54 आता है तो लोग तो योग बेहोश होते करती है हैं, इसका मतलब। करो बेटा वक्रासन करो। तो ये इसको कुछ नहीं होता है, मतलब बेहोश वगैरह या फिर चक्कर सा कुछ इसका नहीं मतलब आता है। इम्यूनिटी इसकी जबरदस्त है। तो जी। इसको हुआ कैसे ऐसी बीती को? पता ही नहीं चला, इसको इन्फेक्शन हो गया था पेट में। हाँ, पेट में इन्फेक्शन हुआ होगा और उसके लिए जी। एंटीबायोटिक दी होंगी। जी सर स्वामी जी। ये एंटीबायोटिक ये बात तो नानकड़ी છે। एंटीबायोटिक्स थी, એ પેરાસિટામોલ थी, ક્રોસિન थी, સ્ટીરોઇડ थी। આ નાનકડી જે ઔષધિઓ તમે લો ના એનાથી ડાયાબિટીસ થઈ જાય। સમૃદ્ધિ આટલી સરસ છોકરી कहाँ से हो बेटा? बरेली से। बरेली से। इतनी मजबूत लड़की, 1500 शुगर है राम। फिर इंसुलिन कितना चलता था पहले? तो 30 चलता था, 30-40। पहले तो रीडिंग ही नहीं आ पा रही थी उसमें मशीन में, 5-6 घंटे उसकी रीडिंग ही नहीं आई। फिर इंसुलिन देते देते फिर थोड़ी सी रीडिंग आने लगी उसमें, तो 30-40 ऐसे चल रहा था इसका। अभी यहाँ पे आने से पहले 24 चल रहा था, लेकिन अब 10 दिन हो गया हमें यहाँ पे आके। आज हमारा लास्ट डे है यहाँ नहीं, पे। इसको तो 15 दिन रुकना चाहिए। मैं रुकने के लिए तैयार हूँ, बट ये रेडी नहीं हो रही है। ना ये तो रेडी हो जाएगी बेटा। मैं रुकने के लिए कह रही हूँ कि मैं से चलो, जीरो करके जाना है रेडी हो इसका। गई है, हो गई ना। देखो मैंने बोल दिया आपने ready हो कह दिया। गई। देखो बेटा, आपको नॉन डायबिटिक होना बड़ा उद्देश्य है। आप घर में रह रहे हैं, योगग्राम में रह रहे हैं, दिस इज नॉट मैटर फॉर यू। आप यहाँ पर नॉन डायबिटिक हो जाएंगे, आपकी शुगर पूरी खत्म कर देंगे। आपको जलेबी रसगुल्ला खिला के भेजूंगा। समृद्धि, ये बेटा बीमारी छोटी सी नहीं है। ये तो तुम्हारा ठीक हो रहा है, इसलिए तुम्हारी माँ को और बड़ों को पता है इसके क्या क्या दुष्परिणाम होते हैं। आंखें चली जाती है, किडनी फेल हो जाती है, गैंग्रीन हो जाता है, शरीर को अंदर से खोखला कर देती है डायबिटीज। हाँ, तो अब तू यहाँ पूरी इंसुलिन बंद करके जाना, ठीक है ना। चलो अगली बहन को देना गोमुखासन। नमस्ते। नमस्ते। कल आपके पास रोते हुए आए थे। थायराइड और कोलेस्ट्रॉल बहुत बढ़ गया था। हाँ, यहाँ तक कि डॉक्टर ने कह दिया कि अब नहीं कंट्रोल करोगे हाँ, इसको ऐसे डरा दिया। तो मैंने इसको बोले बेटा ऐसे रोते नहीं है, ऐसे डरा देते हैं, बताओ। चक्कर और ब्लैकआउट्स बहुत आते थे। अब तो अब 2 ही दिन में कैसा लग रहा है तेरे को? आके 6 दिन हो गए हैं, बहुत ही अच्छा लग रहा है। एक तो लाइट बहुत महसूस हो रहा है। हाँ। ऐसे जो ब्रेथलेसनेस वगैरह होती थी वो बिल्कुल नहीं है, और चक्कर आने, ब्लैकआउट्स आने बंद हो गए हैं। अब तो पूरी ठीक हो जाएगी। बिल्कुल, लोग ऐसे घबरा देते हैं। आटली घबरामण થાય ना कि હું તો મરી જઈશ। આ ડોક્ટર આટલું ભય ડરાવી નાખે લોકોને, અને અમે બધાને ભય મુક્ત, રોગ મુક્ત કરીએ છીએ। ચલો अच्छी हो जाएगी तो આજે 5 પેકેજ મારે બતાવવાના હતા। એક તો આ ડાયાબિટીસ અને ડાયજેશન માટે, પાચન તંત્ર માટે, સર્વ રોગ નિવૃત્તિ માટે ઇન્ટિગ્રેટેડ યોગા પ્રેક્ટિસ, ઇન્ટિગ્રેટેડ પેથી હું વાત કરું ના એના આમાં આ છે। એક અભ્યાસ ને 100 બાર આમ, એક અભ્યાસમાં 100 બાર કપાલભાતિ કરવાની। આમાં આ તો સૌથી પહેલા ઇન્ટિગ્રેટેડ યોગ પ્રેક્ટિસ, પછી ઓબેસિટી માટે યોગ, મેરુદંડ માટે યોગ અને એન્ટી એજિંગ યોગ, એમાં બધું આવી ગયું। એ તો અમારું સતત ચાલુ છે કપાલભાતિ। હું તો 10,000 બાર કરું આમ, 5 થી 10,000 બાર મારો કરાતા કરાતા જ થઈ જાય। હું 4 વાગ્યાથી 10 વાગ્યા સુધી દરરોજ એ જ મારો કામ છે। ઓબેસિટી માટે જો આ તે તો કોણ આસન, અને એક બાબતમાં રોગાનુસાર અમે બતાવીએ છીએ આપને કે ઓબેસિટી કમ કરવાની છે તો એના માટે ગોધન અર્ક પીઓ, મેદોહર વટી લઈ લો, વેટ ગો લઈ લો, અશ્વગંધાના પત્તા લઈ લો। સવારે ઉઠીને અશ્વગંધાના પાંદડા સાથે સાથે ગરમ પાણી પીઓ, પછી એમાં લીંબુ, આદુ અને હળદરનો થોડોક રસ નાખીને એમાં
ગરમ ગરમ પાણીમાં જ મધ નાખી દો. ગરમ પાણીમાં મધ, હલ્દી, હળદર, આદુ અને લીંબુનો રસ, આ બધું સવારે પી લો અને ખાવામાં મિલેટ્સનું સેવન કરો. ઘઉં અને રાઈસ આ બધું બંધ કરી નાખો. અને આ પોટેટો એ સારું નહીં, એ તો બંધ કરવું પડે. આ 2 અભ્યાસ અને આ 3 અભ્યાસ. અર્ધ હલાસન આવી રીતે, હા અર્ધ હલાસન, આ પાદ વૃત્તાસન, આવી રીતે બધા ભાઈઓ અને બધી બહેનો, આ છોકરીઓ જે તમે સાંભળી, અને અમે અમારી આ વરિષ્ઠ આચાર્ય બહેનો, પૂજ્ય સાધ્વી બહેનો, પૂજ્ય સાધ્વી દેવપ્રિયાજી, પૂજ્ય સાધ્વી દેવમયીજી અને રીતંભરાજી, આશુજી, પારુલજી, સાધનાજી, આ બધી બહેનો અમારા સંસ્થાનમાં બધા જ ભાઈઓ બહેનો સવારે ઉઠીને યોગ જ કરતા હોય અને આ કરતા કરતા બધા તેજસ્વી થઈને જીતા હોય. હું બધા જ ભાઈઓ બહેનોની સલામતી માટે, આરોગ્ય માટે હું કહું છું. આજે અત્યારે પેકેજ બતાવ્યું, એક પગથી, બંને પગથી, અર્ધલાસન, પાદ વૃત્તાસન, દ્વિચક્રિકાસન, કેટલી જાડી બહેનો હો, ભાઈ હોય, એ બધા એક પગથી, બંને પગથી આવી રીતે, જે એક થી 2 થી આવી રીતે, આ ઓબિસિટી માટે. પછી જેને કમરમાં દુખાવો છે ને એના માટે, ચલો એ પણ પેકેજ બતાવી દો. આજે બધા જ પેકેજ એક સાથે બતાવી રહ્યો છું. એક્સરસાઇઝના બધા પેકેજ કાલે તમને બતાવ્યા હતા, યુવાનો માટે, વિદ્યાર્થીઓ માટે. આ બધું, આ થયું અને આ થયું અને આ થઈ ગયું. મરકટાસન, આરામ આરામથી. એ તો મારે તેજ એટલા માટે બતાવવું પડે, એક જ દિવસમાં મને ઘણી બધી વાતો કરવી પડે ને, એટલા માટે હું થોડું ફાસ્ટ કરું છું. એમ ધીમે ધીમે કરજો. મરકટાસન, અર્ધ પવન મુક્તાસન, સેતુ બંધાસન, કટ્યુત્તાનાસન, જેને કમરમાં દુખાવો હોય, એકપાદ ઉત્તાનાસન, આરામ આરામથી. અરે કમરમાં દુખાવો હોય તો બહુ સરસ છે આ મકરાસન, ભુજંગાસન, સર્વાસન, ધનુરાસન, ઉષ્ટ્રાસન, આરામ આરામથી કરી દેજો. ભુજંગાસનના 4 અભ્યાસો છે. પહેલે તો ધીમે ધીમે કરાવીએ છીએ, પછી જોરથી વેગપૂર્વક કરાવીએ છીએ. જેને હાર્ટની પણ બહુ પ્રોબ્લેમ હોય તો એને ભુજંગાસન, ફક્ત ભુજંગાસન, ગોમુખાસન અને સ્કંધ સંચાલન, આ જ 3 આસનો અને કપાલભાતિ, અનુલોમ વિલોમ, બસ આજ પ્રાણાયામ કરી લેજો. ભુજંગાસન 1 થયું, આ 2 થયું, પછી અત્યર્યક ભુજંગાસન, આ તિર્યક ભુજંગાસન અને આ પૂર્ણ ભુજંગાસન. પછી સર્વાસનના પણ 4 અભ્યાસ છે. એક પગથી, બંને પગથી, એક હાથ આગળ, એક પગ પાછળ અને એક હાથ પાછળ કમર ઉપર મૂકીને બંને સાઈડથી આમ ઉચકવાનું, આવી રીતે. જેને કમરમાં તકલીફ હોય ને એને આરામ આરામથી બધા આસનો કરવાના, આરામ આરામથી કરવાના, આરામ ઉષ્ટા. જેને કમર દુખતી હોય ને પછી આ બધા કરવામાં એને બહુ કષ્ટ થાય. ધીમે ધીમે થઈ જાય. અને કમર સાથે ગરદનમાં દુખાવો થતો હોય તો આ બધા કરી લેવાના, આ કરી લેવાના, આ અને આ. એ બધા હાર્ટ માટે પણ સારા, ફેફસા માટે પણ સારા. આવી રીતે
ગરદન દુખતી હોય, ખંભા દુખતા હોય, એના માટે આ બધું થયું. આ બધું કરી લેવાનું અને સૂક્ષ્મ વ્યાયામમાં આ થોડા પગ આગળ પાછળ લઈ લેવાના, આમ ગોળ ગોળ ફરાવવાના અને પછી બટરફ્લાય કરી લેવાના. આટલું જ જે કોઈ કરી લે તોય એનો કોઈ રોગ થાય નહીં. હું તો કહું છું સૂક્ષ્મ વ્યાયામ, બધા પેકેજ તો બતાવું જ છું તમને જુદા જુદા રોગો માટે. અને એક એક આસનને 10-10 મિનિટ કરવાનો. અત્યારે તો અમે આપને જાણ કરવા માટે, શીખવવા માટે અમે થોડું થોડું કરીએ છીએ ડિમોન્સ્ટ્રેશન માત્ર. તમે પ્રેક્ટિસ પૂરી કરવી હોય ને તો એક એક આસનને 10-10 મિનિટ કરવું પડે અને પ્રાણાયામ સાથે અને ધ્યાન સાથે કરો અને યોગ યજ્ઞ સાથે કરો. જેમ યજ્ઞ ચાલી રહી છે ને, યોગ યજ્ઞ સાથે કરો. યોગ યજ્ઞ, આયુર્વેદ, નેચરોપેથી, પંચકર્મ, ષટકર્મ, મેડિકેટેડ વોટર, મેડિકેટેડ ફૂડ અને મેડિકેટેડ ફાસ્ટિંગ, નાનકડી થેરાપીઓ, એક્યુપંચર, એક્યુપ્રેશર, નાડી ચિકિત્સા, મર્મ ચિકિત્સા, આ બધું એની બધી જાણ આપને ઘણી વાર જુદા જુદા પ્રસંગોમાં અમે આપીએ છીએ. આ બધું કોઈ કરી લે તો કોઈ રોગ એના શરીરમાં ટકે નહીં. અને યોગમાં સૌથી મોટી સંજીવની જે વિદ્યા છે, બ્રહ્મ વિદ્યા એને કહેવાય. એમાં અપરા વિદ્યા, બધા જ શાસ્ત્રોનો, સંસ્કૃતિનો સાર છે આ પ્રાણાયામ છે. પ્રાણ વિદ્યામાં આખી યોગ વિદ્યા, અપરા વિદ્યા, બ્રહ્મ વિદ્યા, અધ્યાત્મ વિદ્યા આવી જાય. આ ભસ્ત્રિકા પ્રાણાયામ. અને કોઈ બળવાન હોય તો ફાસ્ટ કરી શકે. આમ તો આવી રીતે દરરોજ મારી સાથે યોગ કરજો અને 100 પ્રકારથી તન, મન, પ્રાણ, આત્માથી નિરોગ રહેજો. એબીપી અસ્મિતા ઉપર આ યોગના કાર્યક્રમનો એ જ અમારો ઉદ્દેશ્ય છે. બધા નિરોગી થાય, નિર્વ્યસની થાય, નિરામય થાય અને રોગ મુક્ત તો થાય જ થાય, જીવન મુક્ત થઈને બધા જીવે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સ્વામિનારાયણ, ઓમ નમસ્તે.